લક્ષ્મીની પૂજા અને ધાર્મિક વિધિના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર ઇસમોને પર્દાફાશ કરતી પાનોલી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાવ તરફથી જિલ્લામાં થગાઈ છેતરપિંડી કરતા ગુનાઓ અટકાવવા બનેલ ગુનાઓ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય જે અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક શ્રી કુશાન ઓઝાન અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરનાઓની સૂચના આધારે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામે હકીકત એવી છે કે એક અરજદાર અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવી હકીકત જણાવેલ કે પારડી ઇન્દ્રિસ ગામે એક ઈસમ તથા તેના બાલા શિનોર ખાતે રહેતા કુરુશી માતા લક્ષ્મીની પૂજા ધાર્મિક વિધિ કરી લોકોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનું કામ કરે છે અને આ પૂજા વિધિના નામે લાખો રૂપિયા પડાવી થગાઈ છેતરપિંડી કરે છે અને આ કામના ફરિયાદી પાસેથી માતા લક્ષ્મીની પૂજાની વિધિના નામે કુલ રૂપિયા 27.48.500 લઈ પૈસા પરત નહીં આપી છેતરપિંડી કરેલ હોવાની હકીકત રજૂ કરતા પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.M. દેસાઈનાઓને ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક આ બાબતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી પાનોલી પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 1119-90-005/2026 BNS કલમ 318-4 તથા ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલ કરવા બાબતે અધિનિયમ 2024ની કલમ 3(2) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કામે જણાવેલ આરોપીને તાત્કાલિક રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને તેઓને આ ગુનાનો આચરેલ હોવાની હકીકત જણાવેલ છે. આ કબૂલાત આપેલ છે કે તેઓ ધાર્મિક વિધિ લક્ષ્મી માતાની પૂજા વિધિના નામે તેમના ગામે પારડી ઇન્દ્રિશ ખાતે બોલાવતા અને લોકોને વિશ્વાસ લેવા સારું પૈસા ભરેલ પેટી બનાવવા અને માતા લક્ષ્મીની પૂજા વિધિ કરવાની આર્થિક સંકટ દૂર થશે જેથી લોકોને તેના પર વિશ્વાસ કરી પૈસા આપતા હતા અને આવી જ રીતે અનેક લોકો પાસેથી તેઓએ લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી સદર આરોપીઓને ગુનાના કામે અટક કરી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.